મારું નામ છે સુરેશ ચંદે, મારું ગામ ડુમરા, તાલુકા અબડાસાથી આવું છું. આજે અમે અંદર ગયા હતા હોસ્પિટલ અંદર, તો બધું કોઈ સ્ટાફ કોઈ છે નહીં ને અમને એમ કહે છે કે ભાઈ તમે મેન્ટલ હોસ્પિટલમાં જાઓ. તો મેં એ લોકો કીધું કે ભાઈ અમે વિકલાંગો છીએ, અમે અમારું જે કાગળિયાનું કામ છે યુઆઈડી જે હેન્ડીકેપની સર્ટિફિકેટ બનાવવા માટે આવ્યા છીએ. તો હવે તમે કહો તો મેન્ટલમાં જાઓ તો કચ્છ જિલ્લાનું જે મેન સેન્ટર છે જે વિકલાંગોને સર્ટિફિકેટ બને છે એ તો જીકે જનરલમાં બને છે. તો હવે મેન્ટલનું કેમ તમે કહો છો? તો મેં એ લોકોને સવાલ કર્યો. એ કહેતા ઓફિસ અહીંયાથી અમે ટ્રાન્સફર કરીએ છીએ. તો એનું મેં કીધું કારણ માગ્યું કે ભાઈ એનું કારણ શું છે? તો એ લોકો કીધું ભાઈ અત્યારે અમને ખાલી કરવાનો ઓર્ડર મળી ગયો છે ને તમે મેન્ટલમાં આવો, અમારો તમારે જે કાગળ છે એ તમે હું પૂર્ણ કરી આપશું મેન્ટલ હોસ્પિટલમાં. હા, અહીંયાથી તાત્કાલિક કે અમારો ઓર્ડર આવી ગયો, અમે હટાવવાને આવે છે. કચ્છનો આટલો બધો વિસ્તાર છે, જો મેન કેન્દ્ર જે જનરલ છે એ જ્યાંથી ખાલી કરી મેન્ટલનું શિફ્ટ કરે છે, તો પછી બીજી આમ જનતા છે એ લોકોને પછી કોણ દામ સાંભળશે? ખરેખર તો કચ્છમાં ભૂકંપ પછી જે હોસ્પિટલ બની, એમ્સની કક્ષાની હોસ્પિટલ બની હતી, સરકારના 125 કરોડ રૂપિયા આજથી 25 વર્ષ પહેલાના પાણીમાં ગયા છે. આ હોસ્પિટલ કચ્છના દર્દીઓ માટે કોઈ ક્યાંય કામ આવી નથી. પછી છેલ્લે સરકારે હવે એ હોસ્પિટલ અદાણીને આપી દીધી. આજે સિવિલ સર્જનની પોસ્ટ જે છે એ ચાર્જમાં છે. ગાંધીધામમાં બેસેલા અધિકારીને ભુજનો ચાર્જ છે એ અઠવાડિયામાં 1-2 દિવસ હાજર રહે છે. હવે એમાં પણ પડ્યા ઉપર પાટું જેવી વાત એ છે કે આ કચેરીમાં પહેલા જે કોઈ મેડિકલ ઓફિસર ફરજ બજાવી ગયા હતા, એમનો જે કાંઈ એમનાથી અન્યાય થયો કે જે કોઈ પ્રશ્નો એના માટે કોર્ટમાં ગયા, કોર્ટે એમને એરિયર્સ ચૂકવવાનો હુકમ કર્યો છે. હવે આ ગુજરાત સરકાર એરિયર્સ નથી ચૂકવી શકતી વર્ષોથી, એના લીધે કોર્ટે આ કચેરીનું ફર્નિચર વેચી અને એમને રકમ ચૂકવવાનો આદેશ કર્યો છે. એ ફર્નિચર વેચાઈ ગયો, હજી પૈસા પૂરા નથી થયા. હવે કોર્ટે સિવિલ સર્જનની કચેરીને સીલ મારી, તાળા મારી અને બંધ કરવાનો હુકમ કર્યો છે. એના લીધે સિવિલ સર્જનની કચેરીને આટલો મોટો કેમ્પસ હોવા છતાં 125 કરોડની હોસ્પિટલ બનેલી છે એ મૂકી અને મેન્ટલ હોસ્પિટલમાં બેસવું પડશે. એટલે આ ગુજરાત સરકારનો તંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે એ જ સમજાતું નથી. આજે સરકાર પાસે કોઈ દિશા નથી, એમની પાસે કોઈ વિઝન નથી. આ એક બહુ મોટો અને ગંભીર પ્રશ્ન છે કે સિવિલ સર્જનને બેસવા માટેની જગ્યાને જો તાળા લગાવવા પડતા હોય અને સરકારી પ્રશ્નોનું નિરાકરણ નથી લાવી શકતી, તો આ સરકાર પાસે બીજા અન્ય મુદ્દાઓનો નિરાકરણની આશા રાખવી વ્યર્થ છે.